परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અહીં તો હજી પોતાના દ્રગુણ પર્યાયના અરિહંત જેવા અહીંયા જોવામાં ત્રણ પણ જ્ઞાન થયું. એ પણ એક વિકલ્પ છે, એ પણ દુઃખ છે. એને ટાળીને અભેદમાં જાત અને સુખ થશે. હા હા, એવું સુખ ક્યાંય જગતમાં ચૌદ બ્રહ્માંડમાં ક્યાંય નથી. હા હા હા. એવું ચૈતન સ્વભાવ અતિન્દ્રિય અનંત અનંત ગુણનો પિંડનો એકલો એવા નિશ્ચય ચિત્ત માત્ર ભાવને પામે છે. અને તેથી દર્શનમાં જોયું. હા હા હા. નહીતર ચારિત્ર મોહમાં મારે આમ કરવું આમ ત્યાં સુધી આવી ગયા, છતાં ફરીને પહેલેથી લીધું. હા 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 હા. જયારે વાત ઉપાડે છે ત્યારે પછી મૂળથી ભરવું પડે છે. હા હા. નહીં તો 79 ગાથામાં તો આવી ગયું. હા હા. મારી ચીજ છે એ તો પ્રાપ્ત થઈ છે, પણ આ પ્રમાદરૂપી રાગ, શુભ રાગ એ ચોર છે. હા 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 હા. પછી કે છે શુભ ભાવમાં અટકી જાઉં છું ત્યાં નારી વસ્તુ ચોરાઈ જાય છે. હા 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 હા. અને તેથી દર્શનમાં નિરાશ્રય થયો થકો આત્માના એક રૂપ સ્વભાવ તરફ ત્રિકાળી જ્ઞાયકના દળ ઉપર એક ઉપર દ્રષ્ટિ પડતા દર્શન મોહનો આશ્રય રહ્યો નહીં. હા હા હા. દર્શન મોહ નિરાશ્રય થયો થકો એ જ્યાં સુધી વિકલ્પથી પોતાનું સ્વરૂપ છે માનતો હતો ત્યાં સુધી દર્શન મોહને આશ્રય મળતો. હા હા હા. અથવા એક સમયની પર્યાયને પણ
પર્યાય મૂંઢા પર સમયા. એક સમયની પર્યાયમાં પણ રોકાતો હતો. આ હા હા પોતા સિવાય અનંત પદ પર પદાર્થ એની વિવિધતાના પ્રકાર તો ક્યાંય રહી ગયા. હા 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 પણ એની પર્યાયમાં રોકાવું એ પણ ત્યાં આગળ મૂંઢતા છે. હા 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 પર્યાય મૂંઢા પર સમયા. કેમ કે એક અંશમાં કઈ પ્રભુ ત્રિકાળી આવ્યો નહીં. એના અંશ બુદ્ધિમાં તો ત્રિકાળીનો અનાદર થયો છે. જ્યાં એક સમયનો પર્યાય છે એનો પોતાનો ત્યાં આગળ પણ રુચિ અને પ્રેમમાં જો પીડ્યો તો પણ તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. દર્શન મોહને આશ્રય મળ્યો. ભગવાન એકરૂપ સ્વભાવ છે ત્યાં છતાં દર્શન મોહને આશ્રય રહ્યો નહીં, તેથી નાશ પામે છે. બંનેનું અવલંબન લેતો એકેનું અવલંબન એક સિવાયનું અવલંબન નહીં. ત્રિકાળી પ્રવાહ એક રૂપ ધ્રુવ 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 લે છે આશ્રય પર્યાય, પણ પર્યાય નો આશ્રય નહીં. પોતા સિવાયની અનંત ચીજોમાં પણ ક્યાંય જો અધિકપણું લાગ્યું, 5-50 કરોડ રૂપિયા મળ્યા, ધૂળ મળીને અબજ મળ્યા ને બાયડી રૂપાળી મળીને છોકરા 10 રડતા હોય, નરનાળા કર્મી થયા, બાપુજી બાપુજી કરે ને આવ્યા. અરે ક્યાંય પણ તને પ્રભુ જો અધિકપણું ભાષણું કયા તત્વનો પ્રભુ ત્યાં અનાદર કર્યો છે. અહીં તો કે છે કે પોતાના દ્રવગુણ પર્યાયના ભેદમાં પણ જો ઉભો રહ્યો, ત્યાં સુધી તારા તત્વની તને પ્રાપ્તિ નથી. જગતથી જુદી ચીજ છે ભાઈ. જગતમાં તો અત્યારે ધર્મને નામે કઈક ચાલ્યું છે. વ્રત કરો ને, જાત્રા કરો ને, ભક્તિ કરો ને, દાન કરો ને, મંદિરો બનાવો ને. હું પણ તું ક્યાં છો તે જેથી એ ચીજમાં તારું અસ્તિત્વ એનું કરવા પણ થાય. તારું અસ્તિત્વ સંક્રમણ પામીને પરમાં જાય તો તારા સિવાય અનંત આત્મા અને અનંત રજકણોનું કાંઈ થાય. પણ એ તો સંક્રમણ કે પોતાનું દ્રવ્યગુણ પર્યાય પરમાં તો સંક્રમણ પામતી નથી. 103 થાય છે. ફક્ત તારી મર્યાદામાં પર્યાયમાં રાગ અને પર્યાયનો કરતા હતા. એ તારી સત્તાનું અસ્તિત્વ મિથ્યા છે. એ મિથ્યા અસ્તિત્વને પણ ટાળવું હોય તો આત્મા એ વસ્તુ જે ચેતન જેને કીધું તો ચૈતન્ય પણ નહીં. ચૈતન્ય તે ગુણ છે, ગુણી અને ગુણ એ પણ નહીં. ચેતન એકલો ભગવાન પૂર્ણ સ્વરૂપ નિષ્ક્રિય જે વસ્તુ છે તેને પર્યાયને ગુણને તેમાં ભેળવી અને તે નિષ્ક્રિયને પાંચ. તેથી દર્શન મોહનો નાશ થશે. આ ભાવાર્થ છે. મૂળમાં ભાવાર્થ નથી ભર્યો. જેમ કીધું આ છે કે નહીં કઈ છે. જો આમ છે
પોતાની સાક્ષી આપે છે હવે. હા, જો આમ છે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. હા 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 હા. જો આમ છે, આ રીતે છે ને આ પ્રકાર આ રીતે છે. હા હા હા. કે પોતાના ગુણ પર્યાયનો વિકલ્પ છોડીને ગુણ પર્યાયને ભેળવીને એકલા દ્રવ્યનો અનુભવ કરવો નિષ્ક્રિય, એમ જો છે અને એ જ વસ્તુની સ્થિતિ છે તો મોહની સેના ઉપર હા 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 હે ગુણ પર્યાય ભેળવવા એટલે શું? ગુણ પર લક્ષ છોડવું, ભેદનું લક્ષ છોડવું ભેળવાય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવી, અભેદ ઉપર દ્રષ્ટિ જવી. પર્યાય ભેળવાનો અર્થ પર્યાયને જુદી આમ રાખીએ છીએ, આ પર્યાયના ગુણ એમ નહીં. હા હા. પ્રભુ આચાર કે છે, જો આ સ્થિતિ જ આ રીતે છે મોહની સેના, હા હા હા, એના ઉપર મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર છે ને. સૂક્ષ્મ અનંત છે, સ્થૂળ અસંખ્ય છે. મિથ્યા શ્રદ્ધાના સ્થૂળ અસંખ્ય છે, સૂક્ષ્મ અનંત પ્રકાર છે, મોટી સેના છે. હા હા હા. એ ઉપર વિજય મેળવવાનો બધામાં એમ હતું કે શુભ ભાવનો ફળ દુઃખનો વિજય હતો. હા હા, મારી ચીજનો વિજય થયો કે હા હા. આમ છે વસ્તુનું સ્વરૂપ જ આવી રીતે છે અને પામવાની રીત પણ આ છે, તો તે રીતે તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે. હા હા. લોકો એમ કે છે કે સમ્યક દર્શન પામે કે નહીં ખબર ન પડે, એ કેવળી જાણે. હા હા. નિશ્ચય સમ્યક દર્શનનું સ્વરૂપ કેવળી જાણે, વ્યવહાર સમ્યક દર્શનને મોઢાગળ કરો ને એના લખાણ જે સંવેગ નિર્વેદ અનુકંપા આશા એને ઓળખો ને એના ઉપર જાઓ. એ ચેતનજી હા આવું કે અહીં તો ભગવાન અમૃતચંદ્રાચાર્ય પંચમહારાના મુનિ આચાર્ય ભગવાન પછી 1500 વર્ષ પછી થયા, જેને સિમંદર ભગવાનનો પણ ભેટો થયો નથી, જેને મહાવીરનો ભેટો પણ 1500 વર્ષ પહેલા થઈ ગયો, પણ એના પહેલા થઈ ગયા તેનો ભેટો નથી. હા, ભગવાન આત્મા જેવો હરિહંતનો આત્મા એવો મારો એનો ભેટો થયો, પરમાત્માનો જ ભેટો થઈ ગયો. હા હા. આમ છે તો મોહની સેના નામ અનંત પ્રકાર જે મિથ્યાત્વના રસના ભેદો જે છે એ ઉપર મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો. હા હા હા. એ કર્મનો ક્ષય થયો અને કર્મનો ઘટવું થયું માટે થયું એમ નહીં હતું. આ ઉપાય મેં પ્રાપ્ત કર્યો, મારા પુરુષાર્થથી પ્રાપ્ત કર્યો. હા હા હા.
આમાં કોઈ કહે કે સમ્યક દર્શન ને નિશ્ચય છે એનું તો ખબર ન પડે. માટે વ્યવહાર સંકેત નું લક્ષણ છે સમસંવેગ નિર્વેગ અનુકંપા, એમ જોઈને એનો વ્યવહાર કરવો. હા હા હે પણ ખબર ન પડે એ જ અંધક મિથ્યા છે એમ કે છે. બરાબર. હા 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 અમને અમારા આત્માની દ્રષ્ટિની અનુભવની ખબર પડતી નથી, એ જ એમ કે છે કે ત્યાં મિથ્યાત્વ છે. બરાબર. હા 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 શું થાય? અરે અનંત કાળથી ક્યાંક 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 પણ હલવાઈને ઉભું રહ્યું છે. ઘણા પ્રકારો, અનંત પ્રકાર. છૂટવાનો એક પ્રકાર, હાજી. રોકાવાના અનંત પ્રકાર. હે હા હા અનંત પ્રકારમાંથી કોઈ પણ પ્રકારમાં અટકવું એ મોહની સેના છે કે મિથ્યાત્વનું લશ્કર છે મોટું. હા 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 એના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે એમ કહ્યું છે ને. નિરાશ્રિતા મોહતમ પ્રવૃત્તિ યદ એવમ લબ્ધો મયા મોહ વાયની વિજયો ઉપાય સંસ્કૃત છે. હા 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 પર્યાયમાં કરતું પર્યાયનું કરતા પણ દરેકમાં નથી. દરેક ધ્રુવ છે. પર્યાયનું ષટકારકનું કરતા પણ કર્મ પણ પર્યાયમાં છે. હા 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 એ સમ્યક દર્શનની આ પર્યાય જે દ્રવ્ય ઉપર થઈ એ પણ પર્યાયના ષટકારક પર્યાયથી થયા. તે સ્વતંત્રપણે કરતા થઈને દ્રવ્યનો આશ્રય લીધો છે અભેદનો. એ સ્વતંત્ર પર્યાય કરતા થઈને કરતા કર્મ ઊભું કરીને. હા 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 એ છે કે મેં સંસારથી તરી ગયા હવે કે. હા અમે તો હવે મોક્ષના પંથે ગયા અને અલ્પકાળમાં અમારે મોક્ષ એમ કે છે. હા 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 અરે પંચમારાના ભગવાન પછી 15 હા હા 1500 વર્ષ પછી. હે હા હા એ પણ 1500 વર્ષ પછી. પણ આત્માને શું છે? પણ આત્માને અનંતકાળ ગયો તો આત્મા તો છે એવો છે જ એમને. હા 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 પણ એ છે કેવડો એનો વિશ્વાસ, રુચિ, પોહાણ અલૌકિક છે. હા હા બીજા કોઈ સાધનોથી એ પમાયું નથી. હા હા હવે એ રીતે એકાશી મેં ચિંતામણી પ્રાપ્ત કર્યો. હા 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 મેં ચિંતામણી રતન પ્રભુ એ ચિંતામણી મેં પ્રાપ્ત કર્યો એવું હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગૃત હતા. એમાં પણ શુભ ભાવ આવે, ચોર છે, ગુનો છે, એથી મારે જાગૃત રહેવું પડશે. હા હા
મહાવર્તના પરિણામ પણ પ્રમાદ છે. પ્રમાદમાં હોય ને છઠ્ઠે ગુણતા ને પ્રમાદમાં પ્રમાદ છે. હા મુનિરાજ કહે છે કે મેં ચિંતામણી પ્રાપ્ત કર્યો, એવું હોવા છતાં પ્રમાદ ચોર છે. એમ વિચારી એનાથી જાગૃત રહેવું. શુદ્ધ ઉપયોગમાં રહેવું એમ કે છે. જેવું આત્મા અનુભવ્યો છે, જોયો છે, જાણ્યો છે, તેમાં હવે ઠરવું. નહીતર રાગનો વિકલ્પ ઉઠે છે, પ્રમાદ છે, ચોર છે. અહીં કે છે કે મહાવર્તના પરિણામી આત્માને એ ચારિત્ર છે અને ચારિત્રથી લાભ થાય છે. પ્રભુ બહુ આટલું પડે ભાઈ. તારા આત્માને એ સત્યના સિદ્ધાંતથી વિરોધ થઈ જાય છે. સત્યથી વિરોધ થાય ભાઈ. એકાશી છે પાઠો માથે. અથેવ પ્રાત ચિંતામણી એવ મેં પ્રમાદો દસ્યુ ઇતિ ચોર જાગતિ. દસ્યુ એટલે ચોર. જો આ મુનિરાજ, જો આચાર્ય, જૈનના સાધુ, જૈનના આચાર્ય બાપા એ કેવા હોય ભાઈ. જીવો વગત મોહો, મોહ તો નાશ કર્યો. ઉલદૂતમ ચમ અપણું સમમ. પણ જદી જદી રાગ દોષે, જદી જદી રાગ દોષે સોપાન લહદી સુધમ. જીવ મોહને કરી દૂર આત્મ સ્વરૂપ સમ્યક પામીને જો રાગ દ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ચારિત્ર લીધું, જેવડે કટિબદ્ધ લીધું હતું એ પાછું અહીં આવ્યું નહીં. એટલે મોહ નાશ થયો એટલે ત્રીજો અટકી ગયો તો પ્રમાદનો વિકલ્પ ઉઠે છે. જે શુભ ભાવ છે પંચ મહાવર્તનો એ પ્રમાદ ચોર છે અને એનું ફળ દુઃખ. એનું ફળ તો દુઃખનો વિજય છે. એમાં પરમાત્માનો વિજય નહીં આવ્યો. ટીકા એ રીતે જે ઉપાયનું સ્વરૂપ વર્ણવામાં આવ્યું તે ઉપાય વળી હો, બીજો કોઈ ઉપાય નહીં એમ. મોહને દૂર કરીને પણ એ રીતે જે ઉપાયનું શું વર્ણવામાં આવ્યું તે ઉપાય વળી મોહ મિથ્યાત્વને દૂર કરીને પણ સમ્યક આત્મ તત્વને પામીને પણ પંચમહારાના સંતો આમ વાતો કરે છે. અહીં કે છે કે પંચમહારામાં શુભ જોગ જ હોય કે હવે શું કરવું? આ બધાને શુભ જોગ જ છે થઈ મની. કુંદાચાર્ય શુભ જોગ વાળા વાંચવાના પ્રભુ શું કરે છે? પોતાને પહોંચી શકતો નથી, શું કરે છે?
હા હા હા. જે રીતે એ રીતે જે ઉપાયનું સ્વરૂપ વર્ણવામાં આવ્યું તે ઉપાય વળી મોહને દૂર કરીને પણ એક વાર એ તો નાસ્તી કરી. હવે સમ્યક આત્મા તો ન પામીને એટલે અસ્થિ કરી. હા હા હા. મોહને દૂર કરીને પણ એ તો પર દૂર થયું. પ્રાપ્ત શું થયું? સમ્યક આત્મ તત્વને પામીને પણ હા 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 હા. જો જીવ રાગ દ્વેષને નિર્મૂળ કરે છે એના પછી પણ જો જીવ રાગ દ્વેષને નિર્મૂળ કરે છે તો શુદ્ધ આત્માને અનુભવે છે. હા હા. સમ્યક દર્શન થઈને પણ જો રાગ દ્વેષમાં રહે છે તો તેને શુદ્ધ અનુભવ થતો નથી. હા હા હા. જે રાગ દ્વેષને નિર્મૂળ કરે છે, ભાષા છે નિર્મૂળ કરે છે, મૂળમાંથી કાઢી નાખે. હા 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 હા. અરે પંચમહારાના સંત આટલું બધું જોર કેમ કહ્યું નહીં? મોહને દૂર કરી સમ્યક આત્માને પામ્યું. જે જીવ રાગ દ્વેષને નિર્મૂળ કરે એ વિકલ્પ ઉઠે છે 5 મહાવ્રતનો આદિ શુભ વ્યભિચાર આદિ છે. હા હા. તો શુદ્ધ આત્માને અનુભવે એ શુદ્ધ આત્માનો અનુભવ કરી શકે. પરંતુ જો ફરી ફરીને તેમને અનુસરે છે હા હા હા. એ પુનઃને પાપના રાગના અહીં તો મૂળ તો શુભ રાગની વિશેષ વાત. હા હા. એ શુભ રાગ અને ફરી ફરીને જો અવલંબે છે હા હા અનુસરે છે હા હા હા. એ રાગ દ્વેષ રૂપે પ્રણમે છે પ્રમાદ આધીનપણાને લીધી. હા હા હા. પંચ મહાભારત ને વ્યવહાર સમિતિ ને ગુપ્તી ને નિર્દોષ આર લેવું ને હા હા હા. સદોષ આર છે એ તો વાત એમ છે નહીં. આ તો નિર્દોષ આર લેવાનો વિકલ્પ છે એ પણ પ્રમાદ છે. હા હા. પ્રમાદ આધીનપણાને લીધી ફરી ફરીને પણ રાગ અને દ્વેષને પ્રણમે છે. તે પ્રમાદ આધીનપણાને લીધી શુદ્ધાત્મ તત્વના અનુભવ રૂપ ચિંતામણી ચોરાઈ જવાથી હા હા હા. ચિંતામણી છે તો ખરું પણ એટલી અથિરતામાં ચોરાઈ જાય છે. હા 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 હા. શુદ્ધાત્મ તત્વના અનુભવ રૂપ ચિંતામણી ચોરાઈ જવાથી અંતરમાં ખેદ પામે છે. જોયું? પંચ મહાભારત આદિના પરિણામ શુભ તે ખેદ છે, દુઃખ છે. હા હા હા. મુનિરાજ પોતાની વાત કરે છે. હા હા. અંતરમાં ખેદ પામે છે. આથી મારે રાગ દ્વેષને ટાળવા માટે હા હા આ કારણે મારે રાગ દ્વેષને ટાળવા માટે અંતમ જાગૃત રહેવું યોગ છે. હા હા હા. રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય તેમ જાગૃત રહેવું યોગ છે એમ કે છે. ટાળવાનો અર્થ એમ કે હા હા.
રાગ દ્વેષને ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું, જ્ઞાતા દ્રષ્ટાની ઉગ્ર દશા પ્રગટ કરવી. હા 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 હા, તે રાગ દ્વેષને ટાળવાનો એક ઉપાય છે. અત્યંત જાગૃત રહેવું યોગ છે. હા, એ વ્યવહારની વાત છે. એમાં કહ્યું છે કે પંચાચારી મારું સ્વરૂપ નથી. પ્રવચન સારમાં હું જાણું છું કે પંચાચાર મારું સ્વરૂપ નથી, પણ જ્યાં સુધી હું પૂર્ણ ન પામું ત્યાં સુધી તારું નિમિત્ત પણ હોય છે. હા હા હા, તારો આશ્રય લઈને એમ નહીં. હા હા, પણ મારું સ્વરૂપમાં રહી શકતું નથી. તેથી પંચાચાર એવું આ ભાવ હું જાણું છું કે પંચાચાર વ્યવહાર મારું સ્વરૂપ નથી. એમ તો કહ્યું છે પેલું. હા 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 હા, એ મારા સ્વરૂપમાં નથી, મારી જાત નથી. હા હા હા, વિશેષ ભાવાર્થ કરશે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले। इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान। विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति। एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में। आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप। आना न भूले। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन